મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે વિદ્યાર્થી મિત્રો ઉમેદવાર માટે ખૂબ સારા સમાચાર આવેલા છે। ત્યારે જિલ્લા ફાળવણી માટે વિદ્યાર્થી મિત્રો શરૂ થઈ ગઈ છે તમારી જિલ્લા ફાળવણી। તેના માટે વિદ્યાર્થી મિત્રો અંત સુધી આખો વિડીયો જોશો તો સારી રીતે સમજાશે। વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી કેવી રીતે શરૂ કરવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રો શું તમને તમારો પસંદગી જિલ્લો મળશે કે નહીં તેના માટે આપણે વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ ચર્ચા કરવાની છે। તેમાં ખાસ કરી જેલ સિપાહીના ઉમેદવારોની ફાળવણી શરૂ થઈ ગઈ છે। ખાસ કરી તેની પીડીએફ પણ અમારી ચેનલમાં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવી છે। તો ખાસ કરી અમારી ચેનલ નીચે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ કરી નીચે તમને લિંક આપેલી છે, તો ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી। તો વિદ્યાર્થી મિત્રો જેલ સિપાહી કોન્સ્ટેબલ માટે જિલ્લા ફાળવણીની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરી 1200 ઉમેદવારોની જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો તમને શું તમારી જિલ્લા ફાળવણીમાં તમારો પસંદગી જિલ્લો મળશે કે નહીં તેના માટે જ આપણે વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ ચર્ચા અને ખાસ કરી તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપણે સંપૂર્ણપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી કેવી રીતે થયેલી છે, ખાસ કરી શું હર્ષ સંઘવી સાહેબે જાહેરાત કરી દેવામાં આવેલી હતી તેવી રીતે કરેલી છે તે ખાસ કરી આપણે જોઈ લીધી। વિદ્યાર્થી મિત્રો જિલ્લા ફાળવણી એવી રીતે થઈ છે કે 100 વિદ્યાર્થી મિત્રો 99 માર્ક વાળાને તેનો પસંદગી જિલ્લો નહીં તેનો તે જિલ્લામાં નિમણૂક પત્ર અને ફાળવણી કરી દેવામાં આવી છે તે જિલ્લામાં। અને વિદ્યાર્થી મિત્રો 160 ઉપરના ઉમેદવારોને ખાસ કરી તેને દૂરનો જિલ્લો 50 થી લઈને 70 કિલોમીટર સુધીનો દૂર વિદ્યાર્થી મિત્રો ફાળવણી કરવામાં આવેલી છે। ખાસ કરી તેમ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો ફાળવણી તમારી થયેલી છે તેના માટે આપણે ખાસ કરી સમજી લીધું। હવે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે એલઆઈડીના તમામ ઉમેદવારો બિન હથિયારી તમામ ઉમેદવારોને પણ શું હર્ષ સંઘવી સાહેબે જિલ્લા ફાળવણી કહેવામાં આવી તેવી રીતે થશે તેના માટે વિદ્યાર્થી મિત્રો અમે સંપૂર્ણપણે આજે આપણે જોઈએ પોતાનો જિલ્લો વિદ્યાર્થી મિત્રો કે નહીં મળે તો મળશે। તો વિદ્યાર્થી મિત્રો તમારા માર્ક 199 માર્ક ઉપર થતા હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમારે આશા રાખવાની। ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 170 પ્લસ માર્ક હશે તે લોકોને તેનો જિલ્લો પસંદ કરવા માટે આવે એવું અમે માની રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો હજી સુધી 5 થી 7 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો તમામ જિલ્લાઓમાં ફાળવણી પૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર માન્ય ખૂબ અગત્યની વિદ્યાર્થી મિત્રો બેઠક બોલાવવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ પ્રશ્ન થઈ રહ્યા છે મેડિકલ ક્યારે આવશે તેના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સારી રીતે જોઈએ તો મેડિકલ વિદ્યાર્થી મિત્રો તમારું ટ્રેનિંગ પૂર્ણ થાય ત્યારબાદ પણ લઈ શકે, તેની પહેલા પણ વિદ્યાર્થી મિત્રો તમારું મેડિકલ ખાસ કરી ચેકઅપની કામગીરી પહેલા પણ લઈ શકે છે। અને ટ્રેનિંગ તો વિદ્યાર્થી મિત્રો તમારું પીએસઆઈ અને એલઆઈડી ખાસ કરી ભરતીના વિદ્યાર્થી મિત્રો ખાસ કરી તેની ટ્રેનિંગ તેની દોડ પૂરી થઈ જાય જાન્યુઆરીના એન્ડ સુધીમાં તેની દોડ સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થઈ જશે તેની જાન્યુઆરી મહિના ખાસ કરી ત્યારબાદ તમારે 5 થી 10 દિવસની અંદર તમારી ટ્રેનિંગ શરૂ થવાની શક્યતા વિદ્યાર્થી મિત્રો રહેશે 5 દિવસની અંદર અને 15 દિવસની અંદર જ વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ સુધીમાં તમારો વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગ માટેનો જિલ્લો પણ આપી દેવામાં આવશે। ખાસ કરી વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમને નિમણૂક પત્ર મળી શકે છે કેમ કે ગુજરાત સરકાર હવે ઝડપથી કામગીરી કરી રહી છે। તો ખાસ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરી તમામ માહિતી ચૂકો। વિદ્યાર્થી મિત્રો મળી